હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે હું સોજીના મુઠિયાની રેસીપી લઈને આવી છું. આ સોજીના મુઠિયા નાના મોટા બધા જ ખાઈ શકે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ. તો ફ્રેન્ડ્સ, ચલો ફટાફટ વાર ના કરતાં આપણે બનાવી લઈએ. આ રેસીપી એકદમ ઇઝી અને સરળ છે, કોઈ પણ બનાવી શકે છે. સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. એના ઉપર એક કઢાઈ મૂકીશું. કઢાઈ ગરમ થયા પછી આપણે 200 ગ્રામ સોજી લઈશું. સોજીને સરસ રીતે અડધી મિનિટ સુધી શેકી લઈશું. સોજીને શેકાયા પછી આપણે એક ડુંગળી સરસ રીતે મેં ધોઈને કટ કરી દીધી હતી એ એડ કરીશું. 1 ચમચી લીલું મરચું એડ કરીશું. 1 ચમચી મીઠું એડ કરીશું. અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધેલો છે 2 ચમચી, એ એડ કરીશું. 2 કપ ખાટી છાશ એડ કરીશું. છાશ એડ કરવાથી મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ આવશે. જે કપથી આપણે સોજી લીધો તો એ જ કપથી આપણે 2 કપ છાશ લીધેલી છે ફ્રેન્ડ્સ. આ એકદમ પરફેક્ટ માપ છે, એટલે આમાં પાણીની બિલકુલ જરૂર નહીં પડે. હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. ધીરે ધીરે સરસ રીતે બધું હલાવતા જઈશું. સોજી સરસ રીતે ફૂલી જશે હમણાં 2 મિનિટમાં. સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશતાર અરે બનાવીને તો જુઓ એકવાર ઇલાસ કિચન 90 ની રેસિપી. હવે આપણે 2 ચમચી ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. મુઠિયા એકદમ ટેસ્ટી અને કુરકુરા બનશે. તમે આના બદલામાં મેદાનો લોટ પણ એડ કરી શકો છો અને કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. હવે આપણે કોથમીર મસ્ત મેં સમારી હતી ધોઈ અને એ એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈએ. 2 થી 3 મિનિટ સુધી આપણે સરસ રીતે ચડવા દઈશું, જેથી કરીને આપણો લોટ ચોખાનો ચડી જાય. વેલકમ ટુ માય ચેનલ ઇલાસ કિચન 90. ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ સરસ રીતે ચડી ગયો છે. તમે જોઈ શકો છો પેન છોડવા માંડે છે. આ રીતે બસ પેનથી લોટ છૂટો પડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે એક થાળીની અંદર આપણે આ લોટ કાઢી લઈએ. લોટને થોડો ઠંડો થવા દઈશું, જેથી કરીને આપણે મુઠિયા વાળવામાં દાજી ના જવાય. 2 મિનિટ સુધી થોડો ઠંડો થયા પછી આપણે આપણા મનપસંદ આકારના મુઠિયા બનાવી દઈએ. લોટની અંદર થોડું 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી કરીને આપણે મુઠિયા બનાવીશું તો આપણા હાથની અંદર ચોંટે નહીં. લોટને થોડો મસળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બફાઈને તૈયાર થઈ ગયો છે. હવે ફટાફટ આપણે મુઠિયા બનાવી લઈએ. પહેલા પેટ પૂજા પછી બાકી કામ. વેલકમ ટુ માય ચેનલ ઇલાસ કિચન 90. Jalebi, very very
ટ્રાય કરો નવું નવું જોશો રેસિપીઓનો ખજાનો આશીર્વાદ રહે અન્નપૂર્ણા માનો ગુજરાતી રેસિપીઝ દેખો યહાં ન્યू न्यू हर बार खाना खजाना सादा बहार बोलो जय श्री कृष्ण जय श्री राम पहला पेट पूजा પછી બીજા કામ જો જો જોતા રહો આભાર આપનો જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ્સ, આપણે મુઠિયાને શેપ આપી દીધો છે। હવે એક કડાઈની અંદર આપણે મુઠિયાને તળી લઈએ। મેં ગેસ ઓન કર્યો છે। કડાઈની અંદર થોડું તેલ લઈશું। તેલ ગરમ થયા પછી મુઠિયાને આપણે ધીરે ધીરે તળી લઈએ। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। એકદમ સ્લો રાખીશું તો મુઠિયા ચવડ થઈ જશે, એટલે એકદમ સ્લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં, મીડિયમ રાખવાની છે આપણે। ફ્રેન્ડ્સ, આપણા મુઠિયા તળાઈ ગયા છે, બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે બહાર કાઢી લઈશું ધીરે ધીરે, અને બીજી બેચ પણ આપણે ધીરે ધીરે તળી લઈએ। ઢોકલા હંવો ફાફડા જલેબી વેરી વેરી યમ્મી દાલ ઢોકલી થેપલા એન્ડ ખાખરા ઓ યારા સ્વાદમાં જોરદાર રેસિપીઓનો ફ્રેન્ડ્સ, આપણા બધા મુઠિયા તળાઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે। હવે આપણે એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈએ। એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર ઇલાસ કિચન 90 અહીંયા મેં ટામેટા સોસ લીધેલો છે। તમે લીલી ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો, બહુ સરસ લાગશે। હવે ફ્રેન્ડ્સ, આપણે ટેસ્ટ કરી લઈએ આપણા મુઠિયા કેવા બન્યા છે। અંદરથી કેટલા સોફ્ટ છે અને બહારથી એકદમ ક્રિસ્પી છે। વાવ, યમી યમી, બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ। જરૂરથી એક વખત ટ્રાય કરજો, નાના બાળકોને બહુ જ ભાવશે। તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।